ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈએ હવે નિક્રોમ વાળો એક બીજો દાખલો છે સ્વાધ્યાયમાં. શું કે છે જોઈએ. ચલો, નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર એટલે હીટિંગ એલિમેન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં હીટિંગ એલિમેન્ટ એટલે શું છે. એટલે કે હીટિંગ એલિમેન્ટ એટલે એવી વસ્તુ છે કે જે તમે સોલ્ડરિંગ આયન કરતા હોય. સોલ્ડરિંગ આયન એટલે કે ભાઈ બે સર્કિટ હોય તો એક નરમ વાયર છે, નરમ વાયર હોય એને તમે આ જે હીટિંગ એલિમેન્ટ છે એટલે એ તમે ઘણા ઇલેક્ટ્રિકની દુકાને જોયું હોય અથવા તો ઇલેક્ટ્રોનિક્સની દુકાને જોયું હોય કે આ પેન જેવું હોય ઇન્સ્ટ્રુમેન્ટ અને એમાંથી કરંટ પાસ થતો હોય, વાયર હોય આખો, અને વાયરમાંથી કરંટ પાસ થતો હોય, અને આગળ જે રોડ હોય એક સળિયા જેવો ભાગ હોય એ નિક્રોમનો બનેલો અને એકદમ ફૂલ ગરમ થતો હોય હીટિંગ એલિમેન્ટ. અને એ જ્યારે ઓલા નરમ વાયર સાથે સંપર્કમાં આવે એટલે નરમ વાયર જે છે એ તરત પીગળી જશે અને એ જે સર્કિટના બે પોઈન્ટ તમારે જોઈન્ટ કરવા છે તો એ જોઈન્ટ કરવામાં કામ કરે. તો એ હીટિંગ એલિમેન્ટનું એક્ઝામ્પલ એ પણ એક છે. બીજા ઘણા હીટિંગ એલિમેન્ટના એક્ઝામ્પલ છે, પણ તમને એક ખાલી સમજાવ્યું કે ભાઈ હીટિંગ એલિમેન્ટ એટલે શું છે. તો કે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તાર એટલે કે હીટિંગ એલિમેન્ટને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. એટલે કે 230 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડેલું છે એટલે વોલ્ટેજ તમને આપી દીધા છે અને પ્રારંભમાં તે 3.2 એમ્પિયર જેટલો પ્રવાહ ખેંચે છે. એટલે એમાંથી પસાર થતો પ્રવાહ કેટલો છે એ નિક્રોમનું જે તાર છે એમાંથી તો કે 3.2 એમ્પિયર આપી દીધું છે તમને. તો એ 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે જે અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી થઈ જાય છે. એટલે શરૂઆતમાં જે છે એ 3.2 એમ્પિયર હોય છે અને પછી થોડા સમય બાદ 2.8 એમ્પિયર જેટલો થઈને કોન્સ્ટન્ટ થઈ જાય છે. અને જો ઓરડાનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય એટલે કે પ્રારંભિક તાપમાન રેફરન્સ તાપમાન તમને આપી દીધું છે કે કેટલું હોય 27 સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે. સ્થાયી તાપમાન એટલે છેલ્લું તાપમાન જે છે આપણે મેળવવાનું છે. અને સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું સરેરાશ મૂલ્ય 1.70 × 10⁻⁴ સેલ્સિયસ ઇન્વર્સ છે. તો તાપમાન ગુણાંક જે છે ઘણીવાર પૂછી લે MCQ માટે, તો યાદ રાખવાનું કે નિક્રોમનો તાપમાન ગુણાંક છે એ 1.70 × 10⁻⁴ છે, સેલ્સિયસ ઇન્વર્સ છે. પછી જો તમને ચાંદીનો પૂછે તો હમણાં જ આપણે ગયા લેક્ચરમાં આપણે ફાઇન કરેલું છે. તો ચાંદી માટે કેટલું થશે વિદ્યાર્થી મિત્રો 39 × 10⁻⁴ સેલ્સિયસ. આલ્ફાનું મૂલ્ય જે છે એ બધા માટે અલગ અલગ હોય છે. તો 39 × 10⁻⁴ જેટલું હોય છે. તો ખાસ આ વેલ્યુ જે છે એ બધા યાદ રાખજો. કોન્સ્ટન્ટની જે વેલ્યુ છે એ બધા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે આપેલું છે એનો ઉપયોગ કરી આલ્ફા ડેટા લખતા જઈએ કે ભાઈ વોલ્ટેજ આપી દીધા છે મને 230 વોલ્ટ આપી દીધા છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ તમારે બધા ડેટા લખવાના છે કે જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. પ્રારંભિક પ્રવાહ એટલે 3.2 એમ્પિયર આપી દીધો છે અને પ્રવાહ ખેંચે છે. અમુક સેકન્ડ બાદ એટલે બીજો પ્રવાહ જે છે એ તમને આપી દીધો છે 2.8 એમ્પિયર
જેટલો આ અચળ થઈ જાય છે 3.2થી વધીને. પછી શું થાય છે કે ઓરડાના તાપમાન એટલે T1 સંદર્ભ તાપમાન એટલે 27 સેલ્સિયસ તમને આપી દીધું છે. અને બીજું જે છે એ ટેમ્પરેચર તમારે ફાઇન્ડ કરવાનું છે. T2 ઇક્વલ ટુ ફાઇન્ડ કરવાના છે. અને આલ્ફા આપી દીધો છે. આલ્ફા આપી દીધો છે 1.70 ઇન્ટુ 10⁻⁴ સેલ્સિયસ ઇનવર્સ. ચલો આ બધા ડેટા તમને આપી દીધા છે. તો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે R1 નથી, ફાઇન્ડ કરવાનો છે, અને R2 પણ ફાઇન્ડ કરવાનો છે. ચલો તો R1 અને R2 ફાઇન્ડ કરવાના છે. તો જોઈએ R1 અને R2 કેમ ફાઇન્ડ થશે. વિદ્યાર્થી મિત્રો પ્રવાહ તમને આપી દીધા છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પણ આપી દીધો છે. તો આ બંને વેલ્યુ આપી દીધી છે. તો જોઈએ કઈ રીતે પ્રવાહ મળે, અવરોધ મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આપણે R1 R2 લઈએ. R1 ઇક્વલ ટુ V/I1. તો V જે છે એ ફિક્સ છે 230 વોલ્ટ અને I1 એટલે 3.2. એનો ડિવાઈડ કરશો 230 ડિવાઈડ 3.2 એટલે એનો આન્સર આવશે 230/3.2 એટલે આવશે 71.85 ઓહમ. ચાલો અને ત્યારબાદ R2 ઇક્વલ ટુ V/I2 ઇક્વલ ટુ 230 ડિવાઈડ I2 આપી દીધો છે 2.8. ચલો એનો ડિવાઈડ કરશો 230/2.8 તો R2 ઇક્વલ ટુ આવશે 143. ચલો આટલા ઓહમ રેઝિસ્ટન્સ આવશે. ચલો તો R1 જે છે એ અહીંયા લખી શકાય ને 71.85 ઓહમ. R2 એટલે 82.143 ઓહમ. ચલો અને T2 ફાઇન્ડ કરવાના છે આપણે. તો આમ આવશે ને R2 - R1 ઇક્વલ ટુ R1 આલ્ફા ઇન્ટુ ડેલ્ટા ટી. તો R1 આલ્ફાના ડિનોમિનેટરમાં લઈ લઈએ, છેદમાં લઈએ. એટલે અહીંયા લખીએ R1 આલ્ફા અને ઇક્વલ ટુ ડેલ્ટા ટી જ બચશે. અહીંયા લખી નાખીએ ડેલ્ટા ટી. ચલો R2 - R1 એટલે 82.143 માઇનસ 71.85 અને ડિવાઈડ R1 એટલે 71.85 ઇન્ટુ આલ્ફા એટલે 1.70 ઇન્ટુ 10⁻⁴ ઇક્વલ ટુ ડેલ્ટા ટી. ચલો આનું સિમ્પ્લિફાઈ કરી તો ડેલ્ટા ટી ઇક્વલ ટુ શું આવશે ડાયરેક્ટ જોઈએ આપણે. 82.143 માઇનસ 71.85 એટલે 10.293 અને એને ડિવાઈડ કરવાના છે. પહેલાં તો મલ્ટીપ્લાય કરી 71.85 મલ્ટીપ્લાય 1.70 તો અહીંયા આવશે 122.14 આવશે. 8 નહીં આવે, 0.14 આવશે.
ચલો એ બેનો ડિવાઈડ કરશો 10.293 ડિવાઈડ 122.14 તેનો આન્સર આવશે ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0.0842 આવો આવે છે આન્સર. અને 10⁻⁴ નીચેથી ઉપર જાય એટલે પ્લસ ઘાત થઈ જશે એટલે એને મલ્ટીપ્લાય 10,000 કરવાના છે. 10,000 કરશું તો એ કન્વર્ટ થઈને ડેલ્ટા ટી ઇક્વલ ટુ આવો આવશે 842.72 842.72 આવો આન્સર આવશે. અને વિદ્યાર્થી મિત્રો ડેલ્ટા ટી એટલે T2 માઇનસ T1 ઇક્વલ ટુ આ એઝ ઇટ ઇઝ. તો T2 ઇક્વલ ટુ શું આવશે 842.72 પ્લસ 27. ચલો તો T2 ઇક્વલ ટુ શું આવશે 842.72 પ્લસ 27. એટલે 869 જેટલો આન્સર આવશે એટલા સેલ્સિયસ. ચલો આપણે બધા પોઈન્ટ કન્સિડર કર્યા છે એટલે આ આન્સર આવશે. ટેક્સ્ટ બુકમાં તમને 867 આન્સર આપ્યો છે 867 સેલ્સિયસ આન્સર આપ્યો છે. પણ એ એટલા માટે થાય છે કે આપણે આ બધા પોઈન્ટ પાછળના પોઈન્ટ છે કન્સિડર કર્યા છે. આ પોઈન્ટ છે એ બધા કન્સિડર કર્યા છે એટલે એને એપ્રોક્સ લીધું છે પણ આ આન્સર સાચો છે. T2 ઇક્વલ ટુ 869 સેલ્સિયસ. ચલો જોઈએ ત્યારબાદ ટૂંકમાં એક જ સૂત્ર બેઝ ઘણા બધા દાખલા છે સ્વાધ્યાયમાં તો એમાં ચેન્જીસ સાથે તમે ઘણી પ્રેક્ટિસ કરી શકો. ચલો હવે એના પછી નેક્સ્ટ જોઈએ. ચલો એના પછી ચલો તમને ડેટા આપેલા છે કે 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા અને ક્ષેત્રફળ આપેલું છે 8 છેદનું ક્ષેત્રફળ ધરાવતા એક તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટેનો સરેરાશ ડ્રિફ્ટ ઝડપ ગણો. ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ વેલોસિટી ફાઇન્ડ કરવાની છે અને એવું ધારો કે કોપરનો પરમાણુ લગભગ એક વાહક ઇલેક્ટ્રોન આપે છે તો કોપરની ઘનતા તમને આપી દીધી છે એટલે રો CU તમને આપી દીધું છે. રો એટલે અવરોધકતા નહીં પણ ઘનતાના સ્વરૂપમાંની વાત કરું છું. દળના છેદમાં કદ એ ઘનતાની વાત કરું છું. રો 9×10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ આપી દીધી છે. પરમાણુ દળાંક આપી દીધો છે 63.5 U. તો ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપરના પરમાણુની ઉષ્મીય ઝડપ મેળવવાની છે અને સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરવાની છે. ચાલો વિદ્યાર્થી મિત્રો એ જોઈએ આપણે. ડેટા લખી નાખીએ આપણે લેફ્ટ સાઈડ. ચલો
I ઇક્વલ ટુ 1.5 એમ્પિયર. ક્ષેત્રફળ એટલે એરિયા આપી દીધો છે 10⁻⁷ ડાયરેક્ટ લખ્યું છું -7 મીટર સ્ક્વેર. ઘનતા કોપર માટેની 9 × 10³ કિલોગ્રામ પર મીટર ક્યુબ અને તેનો દળાંક આપી દીધો છે 63.5 U. ચલો હવે આપણે પહેલાં તો જે છે એ જોવું પડે કે વાહકમાં એનો આન્સર આપણે એવો થશે કે વાહકમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપની દિશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે કે વધતા વિદ્યુત સ્થિતિમાન તરફ ઇલેક્ટ્રોન ઢસડાય છે. એટલે એનો અંદર આન્સર એવો આવશે કે વિદ્યુત ક્ષેત્ર VD ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર કેવા હોય છે? વિરુદ્ધ હોય છે. પરસ્પર વિરુદ્ધ હોય છે. આના માટે થિયરી તમે જોઈ લેજો ડ્રિફ્ટ વેગની. ચલો એના પછી જે છે એ જોઈએ કે એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે n. તો સંખ્યા ઘનતા n બરાબર શું થાય? તો કે એવોગેડ્રો અંક એક અણુની મોલની સંખ્યા એટલે 6.023 × 10⁻23 એને ના છેદમાં એનું કદ એટલે કે V. હવે ઘનતા બરાબર શું થશે? ρ બરાબર દળના છેદમાં કદ થાય ને આવું વિદ્યાર્થી મિત્રો. તો કદ બરાબર શું થશે? દળના છેદમાં ઘનતા. તો કદની જગ્યાએ કિંમત મૂકવાની છે, બસ બીજું કંઈ નથી કરવાનું. એટલે n તમને સંખ્યા મળી જશે. તો n બરાબર કિંમત મૂકું છું એવોગેડ્રો અંકની 6.022 × 10⁻23. ચલો એવોગેડ્રો સંખ્યા અને છેદમાં દળના છેદમાં ઘનતા. તો ઘનતા છે એ ઉપર જશે અને છેદમાં દળ. તો દળ જે છે તમને આપી દીધું છે 63.5 × 10⁻3. ચલો અને ઘનતા જે છે 6.02 × 10⁻23 ઘનતા આપી દીધી છે 9 × 10⁻3 ના છેદમાં 63.5 × 10⁻3. ચાલો તો એનું સાદુરૂપ આપશું. 9 × 6 = 54 ભાગ્યા 63.5 કરો એટલે 0.85 આવે છે × 10⁻29 મીટર ક્યુબ. મીટરની ઓછા 3 આવશે. ચલો હવે આપણે જે છે ડ્રિફ્ટ વેગ મેળવવું છે. એના માટે પહેલાં પ્રવાહ મેળવવું છે. પ્રવાહ ઉપરથી ડ્રિફ્ટ વેગ મેળવશું. ખરેખર ડ્રિફ્ટ વેગના બે સૂત્ર છે. J બરાબર NEVD અને જે નથી આપ્યું તો I/A તો આપેલા જ છે. I/A બરાબર NEVD. આ ફોર્મ્યુલા છે, એનો ઉપયોગ કરશું. એનીને છેદમાં જવા દેશું એટલે VD આપણને મળી જાય, ડ્રિફ્ટ વેલોસિટી. તો ડ્રિફ્ટ વેલોસિટી મેળવવા માટે VD ઇક્વલ ટુ I/NEA. તો VD ઇક્વલ ટુ I, તમને પ્રવાહ આપી દીધો છે 1.5 એમ્પિયર, એને ડિવાઈડ તમારે કરવાના છે n. આપણે અહીંયા જ મેળવેલું છે, આ બોક્સ કરી દીધું છે તમને. 0.85 × 10⁻29. પછી ક્ષેત્રફળ આપી દીધું છે ગુણ્યા 10⁻7. -7 ક્ષેત્રફળ આપી દીધું છે. ચલો ત્યારબાદ શું બાકી રહેશે? E એટલે ઇલેક્ટ્રોનની કિંમત 1.6 × 10⁻19. ચલો
તો 19 ઘાત આ અને 29 પ્લસ એટલે વયથી કેટલી 10 ઘાત વધે પણ પ્લસ 10 ઘાત વધે પ્લસ 10 ઘાતમાંથી આ -7 ઘાત એટલે પ્લસ 3 ઘાત વધે તો એક ઘાતનું જે છે એ કમ્પ્લીટ કરીએ એટલે 10⁻³ જ વધે છે બચે છે નીચે. હવે આ ખાલી મલ્ટીપ્લાય જ કરવાનો છે સિમ્પ્લિફાય કરવા માટે 1.5 ડિવાઈડ 8.5 કેલ્ક્યુલેટરમાં કરતા જઈએ 1.5 ડિવાઈડ 0.85 ડિવાઈડ 1.6 1.1 સમથિંગ આવે છે 0.11 ઇન્ટુ 10⁻² એટલે આપણે 3 માં કન્વર્ટ કરવી હોય તો આમ થઈ જાય ને 1.1 ઇન્ટુ 10⁻³ મીટર પર સેકન્ડ અને VD = હજી 10⁻³ ન લખવાય તો 1.1 મિલીમીટર પર સેકન્ડ. આ મિલી છે મિલીમીટર પર સેકન્ડ. તો આ ડ્રિફ્ટ વેગ મળી ગયો વિદ્યાર્થી મિત્રો 1.1. તાંબાના પરમાણુની ડ્રિફ્ટ ઝડપ તાંબાના પરમાણુની ડ્રિફ્ટ ઝડપ છે. ચલો તો આ ફિક્સ હોય તાંબા માટે 1.1 મિલીમીટર પર સેકન્ડ. ચલો આરામથી જોઈ લો. પછી બી નો પાર્ટ છે એ આમાં આપણે ઇરેઝ કરીને કરશું. હજી બે વસ્તુ ફાઇન્ડ કરવાની છે ઉષ્મીય ઉર્જા અને ટેમ્પરેચર. પહેલા તાંબાના એક પરમાણુ દળ મેળવવું પડશે અને એ દળ મળે પછી ઉષ્મીય ઝડપ એટલે 3/2 kBt એના ઉપરથી ચલો હવે આગળ જોઈએ. બી ઓપ્શન છેલ્લો બી છે એ ફાઇન્ડ કરી લઈએ. ઉષ્મીય ઝડપ સોરી. ઇરેઝ કરી નાખું છું.
ચલો એના પછી તાંબાના એક પરમાણુનું દળ, બી ઓપ્શન, તાંબાના એક પરમાણુનું દળ તો એનું સૂત્ર છે m બરાબર કુલ દળના છેદમાં એવોગાડ્રો સંખ્યા, m બરાબર 63.5 ગુણ્યા 10⁻³ ના છેદમાં 6 ગુણ્યા 10⁻23 એવોગાડ્રો સંખ્યા. તેથી m બરાબર શું મળશે? 1.058 ગુણ્યા 10⁻25 કિલોગ્રામ. ચલો તો આ દળ મળ્યું. ત્યારબાદ હવે સામાન્ય તાપમાન એટલે ઓરડાના તાપમાન એટલે 27 સેલ્સિયસ. એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય તો 273 + 27 એટલે 300 કેલ્વિન થશે. 300 કેલ્વિન થશે, 300 કેલ્વિન. તો ટી તાપમાને તાંબાના પરમાણુની ઝડપ, ટી તાપમાને તાંબાના પરમાણુની ઝડપ ચલો તો શું થશે? એનો ફોર્મ્યુલા છે ડાયરેક્ટ એવરેજ વેલોસિટી ઇક્વલ √3 kbt બાય m. તો ડેટા લખી નાખી. બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટની કિંમત 1.38 ગુણ્યા 10⁻23 થશે, કેબીની કિંમત, અને એને મલ્ટીપ્લાય ટેમ્પરેચર એટલે 300, એને ડિવાઈડ માસ આપણે મેળવી લીધું છે 1.058 ગુણ્યા 10⁻25. ચલો સિમ્પ્લિફાઈ કરી × 1.38 multiply 300 divide 1.058. એનો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો 11.39. કન્વર્ટ કરી √v ઇક્વલ ટુ એવરેજ v ઇક્વલ ટુ √11.7391 ઇન્ટુ 10⁻⁴ આ રીતે વેલ્યુ લખીએ છીએ અમે. હવે આનું આપણે રૂટ લઈએ. આ 4માં એટલે કન્વર્ટ કર્યા કે +4 છે એનું રૂટ લેવું હોય મારે તો આ 10⁻² થઈ જશે. 12 આવે એટલે રૂટ લઈ લ્યો એટલે ઘટાવી નાખો. અને આનું રૂટ જે છે એ શું થશે? 11.79 3.42 ઇન્ટુ 10⁻². તો આટલી એવરેજ વેલોસિટી મીટર/સેકન્ડ આટલી વેલોસિટી મળે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? ચલો આ જે છે આ જે પોર્શન છે વિદ્યાર્થી મિત્રો, આ લાસ્ટ પોર્શન એ આપણે જે છે ને વાયુના ગતિવાદ પરથી, વાયુનો ગતિવાદ એમાં આ સૂત્ર આવે છે અણુની સરેરાશ ઝડપ. તો તાંબાના અણુની સરેરાશ ઝડપ આટલી થશે 3.42 ગુણ્યા 10⁻2 મીટર/સેકન્ડ. એટલે તમને એમ થાય કે આ સૂત્ર નવું લાગે છે, પણ નવું નથી. તમે 11 સાયન્સમાં વાયુનો ગતિવાદ છે
એની અંદર સ્ટડી કરી લીધું છે ઓલરેડી. અને KB છે એને બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ કહેવાય છે. બોલ્ટ્ઝમેન અચળાંક કહેવાય છે. બોલ્ટ્ઝમેન અચળાંક. તો એ બોલ્ટ્ઝમેન અચળાંક વાયુના ગતિવાદમાં આવે છે અને એની વેલ્યુ ફિક્સ હોય છે 1.38 × 10⁻23. આ ભૂલ થાય છે ઘણીવાર જે છે એ છોકરાઓ અહીંયા 10⁻³ લખે છે. અણુની સંખ્યા એવો ગેરનો અંક 6 × 10⁻23 છે એની જગ્યાએ જે છે એ 1.38 × 10⁻23 અહીંયા -23 છે અને અહીંયા જે છે એ +23. એટલે અચળાંકની અંદર અચળાંક તમને ખબર હોય વિદ્યાર્થી મિત્રો, જેમ કે પ્રકાશની ઝડપ છે એનો અચળાંક 3 × 10⁸ છે. પછી પ્લાન્ક કોન્સ્ટન્ટ છે તો એ સૌથી ફિઝિક્સની અંદર સૌથી નાનામાં નાની વેલ્યુ ધરાવતો અચળાંક હોય તો એ પ્લાન્ક કોન્સ્ટન્ટ છે. કારણ કે પ્લાન્ક કોન્સ્ટન્ટની વેલ્યુ તમે જુઓ તો અહીંયા લખી દઉં છું. પ્લાન્ક કોન્સ્ટન્ટ એને h વડે દર્શાવાય છે. એ છે 6.62 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ સૌથી ફિઝિક્સની અંદર સૌથી નાનામાં નાનો કોન્સ્ટન્ટ છે, સૌથી નાનામાં નાનો અચળાંક છે. યાદ થશે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે જે છે એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ છીએ બધા ફિઝિક્સમાં. તો ફિઝિક્સમાં કોન્સ્ટન્ટ જે છે ને એ તમે ખાસ યાદ રાખજો. ઘણીવાર ન આપેલા હોય તો આપણે પ્રોબ્લેમ ન થાય. અને કોન્સ્ટન્ટમાં વિદ્યાર્થી મિત્રો મેં તમને વાત કરી એમ કે આ આગળની જે સહગુણક છે એ તમને યાદ હોય, પણ એની સાથે રેસ્ટમાં જે વેલ્યુ છે ને એ યાદ રાખવી બહુ અઘરી છે. એટલે એ પણ સાથોસાથ થોડીક રાખતા જાઓ તો જેથી કરીને કદાચ વેલ્યુ ના આપી હોય તો પ્રોબ્લેમ થાય નહીં. ચાલો તો આ જે છે વાયુના ગતિવાદ પર જેને આમાં કંઈ ડાઉટ હોય તો એ ચેપ્ટર નંબર 11માં જોઈ લેજે. આ ફોર્મ્યુલા સરેરાશ વેગની, વાયુના અણુઓની સરેરાશ વેગ, ઉષ્મીય ઝડપ વાયુની ઉષ્મીય ઝડપ ખાલી એટલું મેળવી લેજો, જોઈ લેજો જેને પ્રોબ્લેમ હોય એને. બાકી જેનું 11th બેઝ સારો છે તો એને પ્રોબ્લેમ પડશે નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોતા જશું. સ્વાધ્યાયના દાખલામાં હવે એકાદ લેક્ચર જોશે પછી પાછી આપણે થિયરી લેવી પડશે. ચલો ત્યારબાદ સૂત્રો બધા ખાસ યાદ રાખજો. અને આ જે કન્સેપ્ટ છે ને અણુની સરેરાશ એ નીટ માટે ખાસ યાદ રાખવાનું છે. નીટ માટે આમાં 2 ચેપ્ટર તૈયાર થઈ જશે, વાયુનો ગતિવાદ અને આ. અને તમારી જાણ કરતાં નીટમાં લાસ્ટ ટાઈમ આ કન્સેપ્ટવાળો MCQ પૂછવાનો હતો. નીટની હું તમને વાત કરું, જે લોકો પાસે નીટના પેપર અવેલેબલ હોય એ જોઈ લેજો. અહીંયા તમને કહું નીટનો જે આ વાયુના ગતિવાદનો જ જે એક MCQ હતો એ તમને લખી દઉં કયો MCQ હતો નીટ માટે. એમાં એવું હતું કે સરેરાશ થર્મલ એનર્જી એટલે કે ઉષ્મા ઉર્જાનું પૂછાણું તો મોનો એટોમિક ગેસ એટલે કે કોઈ એક પરમાણુય ગેસ માટેની ઉષ્મીય ઉર્જા. તો એનું ઉષ્મીય ઉર્જા એનર્જી E = 3/2 kBT. 3/2 kBT આટલી જ વસ્તુ પૂછી હતી, ઉષ્મીય ઉર્જા. અને આ ઉષ્મીય ઝડપ, સરેરાશ ઉષ્મીય ઝડપ તો એ આવી રીતે છે √3 kBT/m.
આટલો ડિફરન્સ છે, બે સેમ જ છે. એટલે મે બી આ પણ પૂછવાની શક્યતા છે. જો આવું વસ્તુ પૂછી શકતા હોય સાવ સિમ્પલ એક્ઝામ્પલ તરીકે તમને સૂત્ર જ પૂછ્યું છે કે એક પરમાણ્વીય ગેસ માટેની ઉષ્મા ઉર્જા, તમે 11મા ધોરણમાં ભણી ગયા છો, એક પરમાણ્વીય માટે, દ્વિપરિમાણ માટે, એક પરમાણુ માટેની ઉષ્મીય ઉર્જા તો 3/2 kBT છે. આ નીટમાં પૂછાઈ ગયો છે 2020 નીટ. ચલો, તો આ રીતે તૈયારી કરવી પડે વિદ્યાર્થી મિત્રો. નીટ એટલે કાંઈ બહુ હાર્ડ વસ્તુ નથી, ટેક્સ બેઝ જ છે. ટેક્સની એક એક લાઇન ક્લિયર કરો એટલે નીટ તમારું કમ્પ્લીટ થઈ જાય. અને લાઇન ક્લિયર કરવા કરતાં કન્સેપ્ચ્યુઅલ તમે સમજો તો પ્રોબ્લેમ ક્યારેય નહીં થાય. ચલો, તો આટલું રાખીએ આજના લેક્ચરમાં.